બીજ શોધવા માટે ટૂંકી રીતમાં શું કરવું? તો તમે જુઓ તો અહીંયા એક તમને સમીકરણ આપ્યું છે. સમીકરણમાં સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરો. ગુણાકાર કરશો તો તમને મળે છે 6. 6 ના એવા ભાગ પાડો જેનો સરવાળો કેટલું થાય? -5 થાય. તો આના તમે અવયવ પાડો તો કયા પડશે? 2 અને 3. હવે તમે જુઓ આ જે નિશાની હોય એ મોટી સંખ્યાને આગળ મૂકવી. એના સિવાય તમે અહીંયા જોવો છો તો અહીંયા પણ મૂકી દેવી એટલે કેટલા થઈ ગયા? -5. હવે 2 હશે એ 2 ને અહીંયા ભાગાકારમાં મૂકવા, અહીંયા પણ ભાગાકારમાં મૂકવા. ચલો છેદ ઉડાડો તો જવાબ આવશે -1. અહીંયા આવશે -3/2. હવે શું કરવું? આ જે જવાબ હશે એને તમારે અલગ નિશાની એટલે કે વિરુદ્ધ દિશામાં ફેરવી દેવું. તો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ. અહીંયા કેટલા આવશે? તો કે 3/2. આ તમારો બીજ મળી ગયા. એના સિવાય તમે અહીંયા જુઓ છો તો અહીંયા પણ સેમ એની જ પદ્ધતિ આપણે અહીંયા દાખલો ગણીશું. તો અહીંયા ગુણાકાર કરો તો જવાબ કેટલો થાય છે? 12. 12 ના એવા ભાગ પાડો જેની બાદબાકી કરવાની છે ને -1 આવવું જોઈએ. તો 12 ના ભાગ પાડો છો તો કયા આવશે? 4 અને 3. આ હંમેશા મોટી સંખ્યાની આગળ મૂકશો. ચલો હવે તમે શું કરશો? તો જે 6 હશે એને અહીંયા મૂકો. એ 6 ને ફરીથી અહીંયા મૂકો. તો ચલો છેદ ઉડાડો છો તો જવાબ આવશે 2/3 અને અહીંયા જવાબ આવશે 1/2. હવે તમને જે 2 રકમ મળી એને તમારે વિરુદ્ધ નિશાની વાળી મૂકી દેવી. એટલે માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. તો તમને આ 2 બીજ મળી ગયા. આવી રીતે તમે ટૂંકી રીત વાળા દાખલા ગણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા દરેક મિત્રોને શેર કરો.